આજરોજ ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલી તથા પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલનો સહયોગ રહ્યો હતો, જેમાં સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફને સાયબર ફ્રોડના નવા એમો, જેમાં ડિજિટલ એરેસ્ટ, ઈ ચલાન ફ્રોડ, શેરબજારના નામે ઇન્વેસ્ટ ફ્રોડ વગેરે તથા સોશિયલ મીડિયા હેરેસમેન્ટ ક્રાઇમ, ન્યૂડ વિડીયો કોલિંગ અંગે માહિતી આપવામાં આવી અને આ નવા સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તથા કોઈ અજાણી લિંક કે ઈ ચલાનના નામે આવતી એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું ટાળવા તેમજ બેંક એકાઉન્ટ અને અન્ય એપ્લિકેશનમાં મજબૂત પાસવર્ડ રાખવા અને 2 સ્ટેપ વેરિફિકેશન રાખવા માટે સમજણ આપી તેમજ બેન્કિંગ ફ્રોડમાં એક્સિસ બેંકના અધિકારી જયભાઈ દ્વારા સૂચનો કરવામાં આવ્યા અને સાયબર ક્રાઇમ અવેરનેસ અન્ય સગા સંબંધીઓ, મિત્રો અને સોસાયટીના લોકોને પણ જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી. આ વેળાએ સાયબર ક્રાઇમ પોલીસના ગોપાલભાઈ, પ્રજ્ઞેશભાઈ રાઠોડ તથા સ્ટર્લિંગ હોસ્પિટલના બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવ નિકી રાવત, ડેપ્યુટી મેનેજર અલ્પેશભાઈ દવે, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની, પ્રમુખ ભારતી માખીજાણી, ડીએ પૂજા પર્યાણી અને 70 જેટલા સ્ટાફ મેમ્બર હાજર રહ્યા હતા. હું અલ્પેશ દવે, ડેપ્યુટી મેનેજર સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ. આજ રોજ આપણે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ અને જાયન્ટ શૈલી ઇફકો ગ્રુપ તરફથી આપણે એક સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને અત્યારના સમયમાં જે વધતા જતા સાયબર ક્રાઇમ છે તેની અવેરનેસ વિશે આપણા સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફને એક અવેરનેસ પ્રોગ્રામ આયોજન કરી અને ખૂબ એવી સારી માહિતી ગોપાલભાઈ દ્વારા આપવામાં આવી, જે અત્યારે લગભગ અમારી પાસે 70થી 75 જણા સ્ટાફ તેનો અત્યારે લાભ લીધેલ છે અને એ સારી અને જેને આગળ જતા બીજાને પણ સહયોગી થાય, ઉપયોગમાં આવે એવી બધી માહિતી આપણે સાયબર ક્રાઇમ દ્વારા આપવામાં આવી છે, જે ભવિષ્યમાં આપણે ફ્રોડ થતા અટકાવી શકીએ.